અમને એવું જાણવામાં આવે છે કે આ વખતે તમે રામનવમી જે આવી રહી છે અપકમિંગ બહુ ધામધૂમથી ઉજવવા જઈ રહ્યા છો. રામનવમી અમે કરીએ જ છે, આ ચોથું વર્ષ છે. ગણેશ ચતુર્થી એક રીઝન છે જે બજરંગ યુવા શક્તિનો ઉદ્ભવ થયો. ના, એવું તો ના કહી શકાય, કેમ કે અમે અમારો મેઇન મોટિવ એ હતો કે રામનવમી આખા ભરૂચની અંદર કોઈ નહીં કરતું. ઓય ભરૂચ, વી આર બેક વિથ અનધર એપિસોડ. એક નવા ગેસ્ટને લઈને અમે આવ્યા છે. યંગસ્ટર જે અત્યારે હાલમાં બધી જ સિટીમાં કદાચ તહેવારોની ઉજવણી જો બહુ સારી રીતે થતી હોય તેની પાછળનો શ્રેય જાય છે યંગસ્ટરોને. એવું જ આપણા ભરૂચનું એક વન ઓફ ધી બેસ્ટ ગ્રુપ કહી શકું, બજરંગ યુવા શક્તિ. એના આપણા અક્ષયભાઈ આજે ઓય ભરૂચને ચેનલને માન આપીને આવ્યા છે, એ બદલ ખૂબ ખૂબ આભાર અક્ષયભાઈ. બહુ ટાઈમ વેસ્ટ ના કરતા હું તમને એક વસ્તુ સીધી એવું પૂછીશ કે બજરંગ યુવા શક્તિ એનું નામ આ કેમ બજરંગ યુવા શક્તિ જ નામ કેમ પાડ્યું? લાઈક બહુ બધા નામ પાડી શકીએ છીએ આપણે, આ જ નામ કેમ? પહેલાં તો બજરંગ યુવા શક્તિ તરફથી સૌને પ્રણામ. બજરંગ યુવા શક્તિ નામ એટલે અમારું એવું કોઈ લક્ષ્ય નહોતું કે એમ નામ અમે બજરંગ યુવા શક્તિ પાડે. એમ અમે નામની ચર્ચા કરતા હતા. એકચ્યુઅલી અમે એવરી સેટરડે હનુમાન ચાલીસા કરીએ છીએ, તો અમે એવું ડિસાઈડ કર્યું કે આપણે નામ આપીએ તો હનુમાન દાદાના નામ પરથી કંઈક આપીએ એમ. તો પછી અમે નક્કી કર્યું, એમાં 2-3 નામ થયા કે પવનપુત્ર નામ આપવું છે. પછી બીજા ઘણા લોકોના સજેશન હતા કે નહીં આ નામ નહીં. ત્યાર પછી અમે નક્કી કર્યું કે કંઈક કે બજરંગ યુવા શક્તિ એટલે બજરંગ એટલે હનુમાન દાદાનું નામ, ને યુવા એટલે અમારું જે મંડળ છે એમાં એકલા યુવા છે, ને શક્તિ એટલે યુવાનોની શક્તિ. એટલે ત્યાર પછી અમે નક્કી કર્યું કે અમે બજરંગ યુવા શક્તિ નામ આપીએ એમ. તો આ નામ આપ્યું અમે આજથી 4 વર્ષ પહેલાં. હવે તમને બોલાવવા પાછળનું ખાસ કારણ અક્ષયભાઈ કે ગણેશ ચતુર્થી તો કદાચ બધી સિટીમાં એક નાના ગામડામાં બી આજે ગણેશ ચતુર્થી ધામધૂમથી થાય છે. તમને બોલાવવા પાછળનું કારણ એ કે અમને એવું જાણવામાં આવે છે કે આ વખતે તમે રામનવમી જે આવી રહી છે અપકમિંગ એ બહુ ધામધૂમથી ઉજવવા જઈ રહ્યા છો. રામનવમી અમે કરીએ જ છે, આ ચોથું વર્ષ છે. ઓકે. આગળ અમે શરૂઆત કરી હતી ત્યારે એક ફોટો હતો, એમાં ફોટાથી શરૂઆત કરી હતી. ત્યાર પછી અમે એમાં પીવીસીમાં કટઆઉટ બનાવ્યું, અને લાસ્ટ 2 વર્ષથી અમે હવે ફાઈબરની મૂર્તિ બનાવી છે. એટલા માટે કે એ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. પ્લસ પોઈન્ટ એ છે કે એમાં આપણે વિસર્જન કરવાનું હોતું નથી. એટલે એમાં કેવું છે કે દર વર્ષે આપણે બીજી નવી થીમ એમાં એડ કરી શકીએ. ફાઈબરની બોડીની અંદર તમે પોઝિશન ચેન્જ કરી શકો, જે પીઓપીમાં ના કરી શકે. પીઓપીમાં કેવું છે કે તમારે બધું એને નવું જ કરવું પડે, જ્યારે પીઓપીમાં કેવું છે કે એ મૂર્તિકાર જે રીતે હોય છે, અમારા મૂર્તિકાર છે ભરતભાઈ કહાર, એ બરોડાના બહુ નામચીન વ્યક્તિ છે. એટલે એ અમારું ને એમના તરફથી બી અમને બહુ વ્યવસ્થિત એડવાઇસ મળે છે. અક્ષયભાઈ, તમે કીધું એ પ્રમાણે 4 વર્ષથી તમે રામનવમી કરો છો, સાથે સાથે ગણેશ ચતુર્થી પણ તમે એટલી ધૂમધામથી કરો છો. તો ગણેશ ચતુર્થી પણ 4 વર્ષથી જ છે કે એના પહેલાથી તમે? એકચ્યુઅલી કેવું હતું કે ગણેશ ચતુર્થી અમારું આ ચોથું વર્ષ આવશે. બંનેને સેમ જ ચાલે છે. રામનવમી અમારી સૌથી પહેલા રામનવમી થઈ હતી, ત્યાર પછી ગણપતિ. એ રીતે અમારું કન્ટિન્યુ શેડ્યુલ થઈ ગયું છે કે રામનવમી પહેલા આવે છે. મતલબ કે માનો કે હવે નવું યર શરૂ થયું તો પહેલા રામનવમી આવે ને 8મા કે 9મા મહિનામાં ગણપતિ આવે. તો આ ગણપતિનું અમારું ચોથું વર્ષ છે. એવું કહી શકાય કે ગણેશ ચતુર્થીના લીધે મતલબ ગણેશ ચતુર્થી એક રીઝન છે જે બજરંગ યુવા શક્તિનો ઉદ્ભવ થયો. ના, એવું તો ના કહી શકાય, કેમ કે અમે અમારો મેઇન મોટિવ એ હતો કે રામનવમી આખા ભરૂચની અંદર કોઈ નહીં કરતું. આખા ભરૂચમાં સૌથી પહેલા રામનવમી વર્ષોથી RSS કરે છે. અને બીજું કે અમારો જે એરિયા છે બોલાવ એરિયામાં, જાડેશ્વર એરિયામાં, એ ખાલી એક જ જગ્યાએ રામનવમી થાય છે. એ લોકો ખાલી અમે જ કરીએ છીએ, અને તે બી અમે આ 4 વર્ષથી કરે છે. એ પહેલાં નહોતી થતી. એ પહેલાં ખાલી જૂનું જે ભરૂચ છે આપણે 5 બત્તી સોનેરી મહેલ, ત્યાં RSS વાળા કરે છે. એ બી ખાલી 1 દિવસ પૂરતી કરીએ છીએ. પણ અમે જે રામનવમી મતલબ અમે રામોત્સવ કરીએ છીએ, એની અંદર કેવું હોય છે કે ચૈત્ર નવરાત્રિ મતલબ એકમથી લઈને રામનવમી સુધી 9 દિવસ અમે એમની સ્થાપના કરીએ, પૂજા અર્ચના કરીએ. અને આ વખતે કેવું છે કે 1 દિવસ ઓછો છે, એટલે આ વખતે 8 જ દિવસ છે. દર વખતે 9 દિવસ હોય છે. મતલબ જે રીતે તિથિ સેટ થાય એ રીતે અમે આયોજન કરીએ છીએ. અને અમારું આયોજન છે ને તે ભવ્ય હોય છે. આ વર્ષે અમારા આયોજનમાં એવું છે કે રામ, લક્ષ્મણ, જાનકી ને હનુમાન, આ અમારી થીમ છે. પ્લસ અમે પ્રયાગરાજની થીમ આ વખતે કરી છે.
કે હમણાં જે લાસ્ટ પ્રયાગરાજ ગયું, જે લોકો જે પ્રયાગરાજ ના જઈ શક્યા તે અમારા ત્યાં આવીને દર્શન કરી શકે છે. બહુ સારી વાત કહેવાય. હું અગેન એ જ પૂછું છું કે બજરંગ યુવા શક્તિ તમે કીધું કે નામ આવી રીતે પડ્યું, એકલા યુવાનો છે, પણ એની પાછળનું રીઝન ગણેશ ચતુર્થી, હનુમાન દાદાનો શનિવાર, જેમ તમે કહો છો કે અમે હનુમાન ચાલીસા કરીએ છીએ, રામનવમી, હનુમાન દાદા કે પછી ગણેશ ચતુર્થી, આનો ઉદ્ભવ કેવી રીતે થયો, કયા તહેવારથી? એકચ્યુઅલી પહેલા હનુમાન ચાલીસા કરતા હતા, ત્યાર પછી નજીકના સમયની અંદર રામનવમી આવતી હતી. તો કેવું છે કે નવા યુવાનો હોય, આજની જે પેઢી છે ને એ કેવું છે કે મોબાઈલમાં પબજી ગેમ્સ, ઇન્સ્ટાગ્રામ, એની અંદર જરા વધારે એ હોય છે. તમે જેમ કહો છો કે અમારા બજરંગ યુવા શક્તિનો ઉદ્ભવ, હું કહી શકું કે અમારા બજરંગ યુવા શક્તિનો ઉદ્ભવ હનુમાનજી અને પ્રભુ શ્રી રામ ને લઈને અમારો બજરંગ યુવા શક્તિનો ઉદ્ભવ થયો છે. અક્ષયભાઈ, તમે કીધું કે જે પ્રમાણે તહેવાર ધૂમધામથી ઉજવો છો, આપણે ગણેશ ચતુર્થી છે, રામનવમી છે, તો આ તહેવાર ઉજવવા પાછળનો લક્ષ્ય શું મેઇન? મારો મેઇન મોટિવ એ છે કે જે યુવા વર્ગ છે એ હિન્દુ ધર્મને લઈને થોડા કટ્ટર થાય, આકર્ષિત થાય. બીજું કે એમના મનની અંદર બી હિન્દુત્વને લઈને થોડી કટ્ટરતાવાદી વાળી સોચ આવે. એટલે અમે એમ નહીં કહેતા કે તમે બીજા ધર્મનું માન ના રાખો, પણ અમારો જે ધર્મ છે સનાતન, એની પર અમે અડગ છે. ત્યાં અમે એ જે છે એ અમારો એ જ ધર્મ છે, એ સિવાય અમારું અમને બીજા કોઈને માનતા નહીં. બીજું અમે છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ ને ભગતસિંહને માનવાવાળા લોકો છે. તો જેમ તમે કીધું કે આ વખતે બહુ ભવ્ય આયોજન છે તમારું રામનવમીનું, તો જાણી શકું કે ભરૂચમાં તમે શોભાયાત્રા લઈને નીકળવાના છો રામજીની, એ ક્યાંથી કેવી રીતે લઈને નીકળવાના છો? શોભાયાત્રા છે ને સાંજે, હમણાં ગરમી ચાલે છે એટલે 5:30 અમે શરૂઆત થશે. એટલે મીન્સ કે સ્વામિનારાયણ મંદિરથી કોઠારી આવશે, એ એમનું થોડું પ્રવચન આપશે, પછી ફ્લેગ માર્ચ થશે, ત્યાર પછી પ્રાર્થના સ્કૂલના છોકરાઓ આ વખતે છે ને રામ ભગવાનની સ્તુતિ કરવાના છે. એનું એક અમે એક અલગ આયોજન કર્યું છે. મતલબ અત્યાર સુધી ભરૂચની અંદર તો આવું નહીં જ થયું, મે બી બીજી સિટીમાં થયું હશે, પણ ભરૂચમાં અત્યાર સુધી આવું થયું નથી, એ પહેલી વાર થવાનું છે. અમારો શોભાયાત્રાનો માર્ગ છે અમારા બજરંગ ચોકથી નીકળશે, 5:30 થી 6:30 ની વચ્ચે નીકળશે. ત્યાંથી પ્રાર્થના સ્કૂલથી ધર્મનગર, ધર્મનગરથી જ્યોતિનગર, જ્યોતિનગરથી આઈનોક્સથી તુલસીધામ, તુલસીધામથી શાક માર્કેટ થઈને અંદર જશે. કષ્ટભંજન દેવ, અમારા બજરંગ યુવા શક્તિના અમારા હનુમાન દાદા, એમનું મંદિર છે, ત્યાં સમાપન થશે. અક્ષયભાઈ, તમે જેમ કીધું કે બજરંગ યુવા મંડળ, એમાં મોસ્ટ તમે એવું કીધું કે યુવાનો જ છે, તો કેટલી માત્રામાં યુવાનો જોડાયેલા છે? અમારા મંડળની અંદર 106 લીગલ, જે કઈ બી હોય એટલે 106 જણાનો સાથ સહકાર ઓલવેઝ માટે મળતો રહે છે. તમે ગણેશ ચતુર્થી કીધી, ગણેશ ચતુર્થી તમે કહો છો કે જેમ રામનવમી છે એમ ગણેશ ચતુર્થી બી બહુ તમે ધૂમધામથી ઉજવો છો, તો દર વર્ષે તમે ગણેશ ચતુર્થીની પાછળ લાઈક છોકરાઓ તમારી જે કહો છો યુવા શક્તિ, એ કેવી રીતે એની તૈયારી કેવી રીતે કરે છે? એકચ્યુઅલી એમાં એવું હોય છે કે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં બધું વેચી દેવામાં આવે છે. માનો છે કે 3 જણની ટીમ હોય છે, મારી ટીમ હોય છે, જેનું કામ છે કે બરોડા મૂર્તિ બુક કરાવવા જવાનું, બરોડાથી જોવાનું, મતલબ કે એ તો અમારા જાન્યુઆરીમાં બુક થઈ જાય. ત્યાર પછી મંડપનું કામ હોય તે અમારા જયેશભાઈનું હોય છે, અને બાકીનું જે 10 દિવસનું હોય છે અમારા સનીભાઈ કરીને છે, ખૂબ મહેનત કરે, ખૂબ મહેનત. એમની ઉપર એમ તમે એવું કહી દો કે ભાઈ અમે નથી, તમે જોઈ લેજો, એટલે અમારે જોવાનું ના રહે, બધું કમ્પ્લીટ જ થઈ જાય. પછી વિસર્જનનું હોય છે તો કે અમારા 10 છોકરા એવા હોય છે કે જે બધી રીતે, એક ઉદયભાઈ છે, શિવમભાઈ છે, પછી રાહુલભાઈ છે, પછી બીજા ઘણા એવા છોકરાઓ છે. એક નીવ કરીને છે જે અમારું સોશિયલ મીડિયાને એક્ટિવ રાખે છે. અક્ષયભાઈ, જેમ તમે હમણાં વાત કરી કે જાન્યુઆરીથી જ મૂર્તિ બુક થઈ જાય, તો હવે મૂર્તિ તો બુક થઈ જ હશે, બીજા કયા કયા કામ એવા છે કે તમે અગાઉથી સ્ટાર્ટ કરી દો છો ગણેશ ચતુર્થી માટે? એકચ્યુઅલી કેવું છે કે જે મંડપનું જે પંડાલનું કામ છે ને, એ મતલબ એટલું કેટલું વિચારવા વાળું હોય છે. ડબલ માઇન્ડ અમુક વાર થઈ જવાય છે કે ભાઈ અમુક જણા એમ કે છે મંડળના કે ના, મૂર્તિ તો મોટી જ કરવી છે, પણ જે રીતની બધી સરકારની જે હોય છે સિસ્ટમ, એમાં ક્રાઇટેરિયા કે એની અંદર મોટી મૂર્તિ નહીં લાવવાની, પ્લસ ભાડભૂત જવાનું, એ બહુ ઓકવર્ડ છે, કેમ કે અહીંયાથી રોડ સારા હોતા નહીં. બીજું કે એમ દર વખતે એમ કે છે કે ભાઈ બધી સગવડ પૂરેપૂરી મળશે, પણ મળતી કંઈ નહીં. થાય છે એવું કે અમે દર વર્ષે એવું વિચારીએ છીએ કે અમે નાની મૂર્તિ કરીશું, ઇકો ફ્રેન્ડલી લાવીશું, સેટ કરીશું, પણ રોડનું જે અત્યારે જે સ્થિતિ છે
એ સ્થિતિને જોતા છે ને અમે ઇકો ફ્રેન્ડલી કરી જ નહીં શકતા. કેમ કે બરોડાથી અહીંયા ભરૂચ લાવવામાં જે તકલીફ પડે છે ને એમાં અડધી તો ક્રેક પડી જાય, પ્લસ માટીની મૂર્તિમાં કંઈ ને કંઈક ડેમેજ થઈ જાય. બીજું કે માટીની મૂર્તિ જેમ જેમ દિવસ જાય ને એમ સૂકી થાય એટલે વધારે ડેલિકેટ થઈ જાય. અને એમાં પછી કે બધા એમ કહે છે કે ભાઈ ના મંડપ નાનો કરશો તો ચાલશે પણ મૂર્તિ મોટી, એટલે એમાં કન્ફ્યુઝન હોય છે. ગયા વર્ષે અમારી જે મૂર્તિ હતી ને એ અમારી મુંબઈના ફેમસ ચિંચપોકલીચા ચિંતામણી એ થીમ ઉપર હતી અમારી. હવે આ વર્ષે બી અમે વિચારીએ છીએ કે કરીએ, પ્લાનિંગ ચાલે છે પણ હજી ડિસ્કસ અમારી હજુ થઈ નહીં કે કઈ રીતનું કરવું છે. હજી અમારી મૂર્તિ બુક કરાવી દીધી છે પણ નાની કરવી છે કે મોટી કરવી છે હજી પ્રશ્ન છે અમારો. હવે અક્ષયભાઈ આ બધી વાત બરાબર છે પણ આની પાછળ નાણાં લાગે, પૈસા લાગે, આ બધું કરવા પાછળ તો એ જાણવું છે કે જ્યારે પૈસાની વાત આવે ત્યારે ભલભલા લોકો પાછળ હટી જતા હોય. પણ જેમ તમે કહો છો કે તમારું ગ્રુપનું સ્ટ્રેન્થ બહુ મોટું છે, યુવા પેઢી છે, તો આ આઉટ ઓફ સિલેબસ ક્વેશ્ચન છે, લોકોને જાણવાની ઈચ્છા બી નહીં હોય પણ તો બી આ બધું અરેન્જમેન્ટ તો ઠીક છે કે તમે ટીમ બનાવી લો કે ચાલ આને આ કામ આપ્યું, આને આ કામ. મેઇન કામ છે પૈસા ભેગા કરવાનું, ફંડિંગ. તમને હું સીધી જ વાત કહું, લોકોને કેવું લાગે કેવું નહીં મને ખબર નહીં. લોકોને એમ લાગે કે આ લોકો ગણપતિ કરે છે, પૈસા લાવે છે. એકચ્યુઅલી એવું નહીં. મંડળની બધા જ મંડળની એક ખાસિયત હોય છે કે ભાઈ પૈસા, બધા મંડળ એટલા સક્ષમ નહીં હોતા અને મંડળ એટલા વીક બી નહીં હોતા. એકચ્યુઅલી થાય છે શું ખબર છે કે માનો કે હવે અમારા જ એરિયાની વાત કરીએ, આજુબાજુની પબ્લિક એમ કે આટલું આ લોકો રૂપિયા લાવે છે ક્યાંથી. હું મારા જ મંડળની વાત કરું કે અમારા મંડળમાં 35 જણ એવા છે કે અમે 35 જણા છે જ ફિક્સ જ કે ભાઈ અમે આટલા રૂપિયા આપીશું. બાકીના જે લોકો છે જેની યથાશક્તિ હોય છે કે એ લોકો સ્વૈચ્છિક હોય છે. અને બીજા કે અમારા સ્પોન્સર્સ હોય છે. પછી હવે ખૂટે એ તો ખિસ્સામાંથી બરાબર. એટલે બધાને એમ લાગે કે આ લોકો કરે છે. આમાં બીજા પ્રશ્ન અમુક વાર એવા ઊભા થઈ જાય છે કે આ ધર્મના નામે આવું કરે છે. એકચ્યુઅલી એ લોકો યોગદાન નહીં કરી શકતા. તો મારો કહેવાનું એમને એ જ છે કે તમે યોગદાન ના કરી શકતા હોય ને ધર્મના કામમાં તો તમે એમાં ઓબ્જેક્શન બી ના ઉઠાવી શકો. હમણાં હું હાલની જ વાત કરું કે અમારા એરિયાના છે અમુક લોકો એમ કહે છે કે તમે રોડ ઉપર કેમ કર્યું. તો મારું એમને કહેવું એવું છે કે અમે રોડ પર કર્યું, ગમે તે કર્યું તો અમે છે, તમારી પાસેથી તો કોઈ અમે સહાય લીધી નથી. અમારો તહેવાર છે, અમારી આસ્થા છે, અમારા હિન્દુ ધર્મનો પર્વ છે તો અમે ગમે તે રીતે કરીએ. જોયું હશે કે હમણાં છેલ્લે છાવા મૂવી આવ્યું હતું, હિન્દુ પાછળ ક્યાં છે, એકબીજાની ટાંગ ખેંચવા. બિલકુલ. અક્ષયભાઈ, લાસ્ટ યર આપણે એક રીલ બહુ જ વાયરલ થયેલી કે આપણી શોભાયાત્રા પતી અને મૂર્તિ આવી ગઈ પછી વાવાઝોડા જેવું એટમોસ્ફિયર થઈ ગયેલું અને આમાં સિચ્યુએશન બહુ ખરાબ થઈ ગયેલી એરિયામાં. તો એ વખતે તમારો શું આમ પગલું શું એવું તો કર્યું કે જેનાથી બધું સિચ્યુએશન ઓકે થઈ ગઈ? આ જે તમે પૂછો છો ને, જે તે ટાઈમે આ થયું ને એની 10 મિનિટ પહેલા જ બહુ વરસાદ પડતો હતો. તો અમે લોકોએ જે અમારું મતલબ મૂર્તિ છે એની પાછળ પ્લાસ્ટિક હતું. અમે ચાર જ જણા હતા. અમે લોકોએ ત્યાં એને ઉડાવ્યું. ત્યાર પછી એટલો જોરમાં પવન ચાલતો હતો ને કે પવન એટલે એમ તમે ના પૂછો વાત. તો પવન બી ચાલે, વરસાદ, જન્માષ્ટમી હતી 11:15 થઈ ગયા હતા અને વરસાદ એટલો જોરમાં પડતો હતો, એટલો જોરમાં મીન્સ કે તમે સમજો કે 5 ફૂટ સામે કોઈ વ્યક્તિ ઊભું હોય ને એ બી ના દેખાય, એટલો જોરમાં વરસાદ પડતો હતો. ઉપરથી પવન બી એટલો ચાલતો હતો. તો હવે થયું એવું કે અમે હજી જસ્ટ મંડપની બહાર જ આવ્યા છે. હવે અમારે જવું હતું ઘરે, અમારી જોડે નતો રેનકોટ કે નથી છતી. તો ઘરે જવું હતું તો અમે બહાર ઊભા હતા કે વરસાદ ધીરો થાય તો જઈએ. તો હવે એમાં એટલું જ પવન એટલો ફાસ્ટ થયો, મીન્સ કે કેવું કે એમ તમને લાગે કે આ થાય છે શું. તો એટલું જોરમાં મતલબ પહેલા પવનનો જે ઝપાટો આવે ને એ પહેલા અંદર આવ્યો ને તો જે ઉપરથી મંડપ જે હતો ને મતલબ મીન્સ કે એનું જે તાળપત્રી હતી એ ઊંચી થઈ. પછી પાછો પવન થોડો ધીરો થયો એટલે પાછી બેઠી. આવું 2 વાર થયું. ત્રીજી વાર જે મતલબ પવનનું જોર એટલું હતું ને કે આખો મંડપ બાંધેલો નીચે, મતલબ એ ટ્રસ વાળો મંડપ એ ત્યાંથી ઉખાડી જમીનથી ઉઠાઈ ને 1.5 ફૂટ જેટલા એના ટ્રસ જમીનથી અદ્ધર થયા આગળનો ભાગ. અને પ્લાસ્ટિક તો ફાટી જ ગયું. ને ફાટી ગયું ઉપર છે ને અમારે ત્યાં 366 kVની હાઈ ટેન્શન ગેટકોની લાઈન છે, એની અંદર પ્લાસ્ટિક અડ્યું એટલે એમાં સ્પાર્ક થયો. સ્પાર્ક થયો ને અને વરસાદ એટલો ફાસ્ટ હતો ને કે કંઈ દેખાય ના, આખો મંડપ સળગી ગયો. ત્યાર પછી અમે ત્યાંથી મૂર્તિ કાઢી
એ મૂર્તિ લઈને ફૂલ વરસાદ જોડે અમે અમારે જીએડીસીમાં એક જે જગ્યાએ મૂકી હતી શોભાયાત્રા પહેલા ત્યાં પાછા અમે મૂકવા ગયા. એટલે આ બધું કરવા પાછળ જે કે ને બેકસ્ટેજ એ ઓલવેઝ એક પ્રાઉડ મુમેન્ટ હોય છે. એવી રીતે જ કદાચ તમારી માટે બી પ્રાઉડ મુમેન્ટ હશે અને છોકરાઓ માટે બી. ફરીથી હું રામનવમી પર એટલા માટે આવું કે ભરૂચની જનતાને તમે શું અપીલ કરવા માંગશો? કે ભરૂચની જનતાને અમારે બજરંગ યુવા શક્તિના સૌપ્રથમ તો પ્રણામ. અમારી એટલી જ એ છે કે ધર્મપ્રેમી જનતા અમારી સાથે જોડાઈને એકવાર જોઈ કે કઈ રીતનું મતલબ અમારું સેટઅપ છે, શું છે. બીજું કે જેટલા નવા છોકરા હોય છે યંગસ્ટર સ્કૂલમાં ભણતા, એ લોકોને બી એમ આઈડિયા આવે કે નહીં ખરેખર આ ધર્મ પ્રત્યે જે લાગણી બંધાવી જોઈએ ને એ બીજું અમારા એરિયામાં ખાલી અમે એકલું જ મંડળ એવું છે કે આ કાર્યક્રમ કરે છે. RSS વાળા તો કરે જ છે, એ લોકોને તો હેડ્સ ઓફ છે, પણ અમે જે કરીએ છીએ એની અંદર અમારા જ મંડળનો બી થોડો ઉત્સાહ વધે. બધાને અમે આમંત્રણ આપીએ છીએ કે તમે આવો, અમારી સાથે જોડાઓ. આપણે બહુ બધી ઘણી બધી વાત કરી બજરંગ યુવા શક્તિ વિશે, એનો ઉદ્ભવ કેવી રીતે થયો, કેટલા લોકો છે. તો મારે જાણવું છે કે બજરંગ યુવા શક્તિ ભવિષ્યમાં શું પ્લાન કરવાનું વિચારી રહી છે? અમારી સોચ કટ્ટરતાવાદી વાળી છે, હિન્દુ સનાતન વાળી છે. બીજું અમારું માનવું એવું છે કે ફ્યુચરની અંદર અમે માનો કે હનુમાન ચાલીસા કરીએ છીએ, તો આવું ભરૂચના તમામ એરિયામાં થાય. જે અમારે માનો કે અમારા એરિયામાં તો થાય જ છે, બીજા ઘણા એરિયા છે, જાડેશ્વર એરિયામાં બી થાય છે. અહીંયા શક્તિનાથ પ્રજ્ઞેશભાઈ છે, હનુમાન દાદાનું મંદિર છે, પ્રજ્ઞેશભાઈનું મંડળ બી કરે છે. તો જે એરિયામાં નથી થતું એ એરિયામાં શરૂઆત થાય. એવું લાગે કે ના ભાઈ અમારી જોડે કઈ ફેસિલિટી નહીં, તે સીધો અમને સંપર્ક કરી શકે છે. અમારાથી બનતી અમે મદદ થશે હિન્દુત્વને, મતલબ હિન્દુ ધર્મના લોકોને જેટલી અમારાથી મદદ થશે એટલી મદદ અમે કરીશું. ઓકે. અક્ષયભાઈ, તમે જે પ્રમાણે કીધું કે 4 વર્ષથી આપણે ગણેશ ચતુર્થી કરીએ છીએ, રામનવમી કરીએ છીએ, તો દર વર્ષે કંઈક નવું કરો છો, બહુ સારા પાયે કરો છો, તો આનો ટોટલ શ્રેય કોને આપશો તમે? બધો શ્રેય તો અમારા મંડળના તમામ 106 પર્સનને જાય છે. એવું નહીં કે હું એકલો કરું છું કે બીજા XYZ. મેં આગળ કોઈકના નામ બોલ્યો બી છું ને નથી બી બોલાયા, તો એવું કોઈ ખોટું લગાડવાની જરૂર નહીં. મારો એવો કોઈ ઇન્ટેન્સ નહીં કે મારા મંડળના 106માંથી એક પર્સનને બી ખોટું લાગે. હું કોઈ ભરૂચના માધ્યમથી ભરૂચની તમામ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવું છું કે અમારી સાથે આવનારી તારીખ 6 એપ્રિલ 2025 રામનવમીના દિવસે સાંજે 5:30 કલાકે બજરંગ યુવા શક્તિ દ્વારા બજરંગ ચોકથી જે નીકળવાવાળી શોભાયાત્રા છે એની અંદર મોટા પાયે પબ્લિક જોડાય એવી ભરૂચની તમામ ધર્મપ્રેમી જનતાને ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ. ઓય ભરૂચ, આ વિડીયો બનાવવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે રામનવમી, ગણેશ ચતુર્થી તમે બધી જ જગ્યાએ જોઈ હશે, બધા ગામડાઓમાં જોઈ હશે, પણ બજરંગ યુવા શક્તિ તરફથી આ એક સારું એવું ઇનિશિયેટિવ છે. દર વર્ષે લોકો રામનવમી કરે છે, આ વખતે થોડું મોટા પાયે કરે છે. અક્ષયભાઈ કીધું તેમ બધાને ભાવભીનું આમંત્રણ છે, બધા એ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાય એવી અપીલ છે. ઓય ભરૂચને જોતા રહેજો. કમેન્ટમાં જરૂર કહેજો કે નેક્સ્ટ કોને તમે જોવા માંગો છો અમારી ચેનલ પર, અને બીજી કંઈક પણ તમને અમને સલાહ આપવાની જો ઈચ્છા હોય તો તમે કમેન્ટમાં એ પણ આપી શકો છો. મળીએ બીજા વિડીયોમાં નવા ગેસ્ટની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ગણપતિ બાપ્પા મોરયા.